નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024નો જે ચોઇસ ફિલિંગ આવવાની હતી, યોજના અને શાળા પસંદગી વિશેનો તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. જેમાં સીઈટી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ક્યારે ચાલુ થશે, તેમજ એ પ્રક્રિયામાં કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે આપણી ચોઇસ ફિલિંગ કરવાની છે, કેવી રીતે કરવાનું છે અને કઈ યોજના અને શાળાની પસંદગી છે, એ તમામની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો તમે વિડીયોને અંત સુધી જોજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી જાય. અને જો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આવી સીઈટી અને અન્ય સ્કોલરશિપ એક્ઝામની પરીક્ષાઓની તમને માહિતી સતત આની અંદર મળતી રહેશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024નું આપણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, અને વચ્ચે ક્યારેક પણ એ પ્રક્રિયા આવી હતી અને જે વિદ્યાર્થીઓના બાકી હતા એ રજિસ્ટ્રેશન પણ મોટા ભાગે થઈ ગયા છે. એ પછી સરકાર દ્વારા સીઈટી ચોઇસ ફિલિંગ એટલે કે યોજના જે આપી છે સરકારની 4 યોજના અને એની ઉપરની જે શાળા પસંદગીની તમામ પ્રક્રિયાઓ હવે શરૂ થવાની છે. એ શરૂ ક્યારે થશે એ આપણે થોડી આગળ વાત કરીશું. તો તમે રજિસ્ટ્રેશન કરી દીધું હોય, તમારા 60થી વધુ ગુણ હોય તો તમે ચોઇસ ફિલિંગ પણ કરી શકો છો. તો ક્યારે શરૂ થશે આપણે જોઈએ. સીઈટી ચોઇસ ફિલિંગ 31/8/2024ના રોજ એટલે કે કાલથી શરૂ થઈ જશે, શનિવારના રોજથી. તેમજ 4/9/2024 સુધી સીઈટી ચોઇસ ફિલિંગ પૂર્ણ કરવાની રહેશે. એટલે કે તમારે 31થી કરીને 4 તારીખના આ 5 દિવસની અંદર આ તમામ પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની રહેશે. જેની અંદર કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે એ તમામ સૂચનાઓ પણ તમને 31 તારીખે મળી જશે. તેમજ ઉપર છેલ્લી જે માહિતી તમારે આજે મેળવવાની છે એ તમામ માહિતી આપણે મેળવી લઈએ. તો આ 5 દિવસની અંદર ફરજિયાતપણે બધાએ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂરી કરવાની છે. સીઈટી કોમન એન્ટ્રન્સમાં મેરિટમાં આવેલા બાળકોનું રજિસ્ટ્રેશન કરેલ હતું. જે બાળકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને 60થી વધુ ગુણ હતા તે તમામનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, અને જેમનું રજિસ્ટ્રેશન કર્યું હતું તેમનું યોજના પસંદગી અને ચોઇસ ફિલિંગ કરવાની થશે. એટલે કે જેમને રજિસ્ટ્રેશન કર્યું છે એ જ બાળકો માત્ર આની અંદર ચોઇસ ફિલિંગનો ઓપ્શન એમની માટે આવશે. જેમ આપણે સિપ ચેટની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું એ જ પ્રક્રિયાથી આપણે ચોઇસ ફિલિંગ પણ કરવાનું છે. તે માટે એક અન્ય મહત્વની પીડીએફ છે, તેનો અભ્યાસ પણ આપણે કરીએ. કે સીઈટી ચોઇસ ફિલિંગની આપણે પીડીએફની વાત કરી હતી, તે પીડીએફ આ છે. અને આ પીડીએફ તમારે જોતી હોય તો દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપની અંદર તેમજ ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આ પીડીએફ મળી જશે. જો એ ગ્રુપમાં તમે જોઈન ન થયા હોય તો અત્યારે જ જોઈન થઈ જાઓ, જેથી આવી પીડીએફ અને અન્ય આવનારી જે સ્કીમની પીડીએફો છે તમને તેની અંદર મળતી રહેશે. સીઈટી સ્કીમ અંતર્ગત ચોઇસ ફિલિંગ પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. કે પ્રક્રિયા આપણે જોઈ લીધું, 31થી 4 તારીખની વચ્ચે આ 5 દિવસમાં આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. એની અંદર શું ધ્યાન રાખવાનું છે, તો રજિસ્ટ્રેશન વિગતના આધારે આપણને ચોઇસ ફિલિંગ કરવાની રહે છે. એટલે કે તમે જે રજિસ્ટ્રેશન કર્યું છે, એટલે કે તમે ઓબીસી, એસટી, એસસી, જનરલ જે કેટેગરીમાં રજિસ્ટ્રેશન કર્યું છે, તેમજ તમે 1 થી 5નો અભ્યાસ સરકારી ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે, જે માહિતી તમે એની અંદર ફિલ કરી છે એ માહિતીની આધારે જ તમને શાળા પસંદગીના ઓપ્શનો ખુલશે. જેમ કે કોઈ વિદ્યાર્થી પ્રાઇવેટમાં ભણેલો છે તો માત્ર રક્ષા શક્તિ સ્કૂલ જ પસંદ કરવાની થશે, જ્યારે જે વિદ્યાર્થી સરકારી અથવા ગ્રાન્ટેડમાં અભ્યાસ કરેલો છે અને તમામ પ્રકારની યોજનાઓની અંદર કેટેગરી વાઇઝ અને લાભ લેવાનો તેમજ ચોઇસ કરવાનો પ્રશ્ન ઓપ્શન આપશે. યોજના, સ્કીમ તથા શાળાને પસંદ કરી અગ્રિમતા ક્રમ પણ સેટ કરી શકાશે. જેમ કે તમે કોઈ યોજનાને, આપણે મુખ્ય 4 યોજના છે: જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના, રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ. બરોબર, ટ્રાઇબલ એટલે કે એસટી એસસીના આદિવાસી વિસ્તારોના બાળકો માટે છે. તો 4 પ્રકારની જે યોજનાઓ છે એમાંથી તમારે સૌપ્રથમ કઈ યોજનાનો લાભ મેળવવો છે. તમારે સ્કોલરશિપનો લાભ મેળવતો તો પહેલું, પછી બીજું રક્ષા શક્તિ, ત્રીજું જ્ઞાન શક્તિ. આમ તમારે ક્રમ મુજબ તમે તમામની ગોઠવણી એ પ્રક્રિયાની અંદર કરી શકશો. એ પ્રક્રિયા કેવી આવશે અને કેવી રીતે એ આપણે સેટ કરવાનું છે એનો વિડીયો પણ 31 તારીખે તમને મળી જશે. પસંદગી પ્રક્રિયા માટે નીચેની લિંક પર ક્લિક કરો. હવે તમને જ્યારે આ પીડીએફ હું વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી આપું ત્યારે માત્ર તમારે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું નથી. આ પીડીએફ ઉપર તમે જેવું જ ક્લિક કરશો એવું તમે તમારા સિપ ચેટ જે તમારી મોબાઈલ એપની અંદર જે ડાઉનલોડ કરી હતી એ પોર્ટલની અંદર ડાયરેક્ટ તમે ખુલી જશે. તેની અંદર બાળકનો આધાર આંકડાનો આધાર ડાયસ નંબર નાખશો અને એની પછી નીચે બીજી વિગતો આવશે. એ વિગતો પર ક્લિક કરી અને તમારે ખરાઈ કરીને પછી આ ચોઇસ ફિલિંગનો ઓપ્શન તમે આગળ વધાવી શકો છો.
હવે લાસ્ટ ડેટ છે 4/9/2024, એટલે બધાએ ફરજિયાતપણે 4 તારીખ પહેલાં રજિસ્ટ્રેશન પૂરું કરી દેવાનું છે. છેલ્લા દિવસે ટ્રાફિકના કારણે સાઇડ હેંગ થાય અથવા અન્ય કોઈ પ્રશ્ન થાય એ માટે ઝડપથી જ આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરવાની રહેશે. જો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, અને તેમજ ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હોય તેવા બાળકોને આ વિડીયો મોકલો, જેથી તેમને પણ આવી માહિતી ન મળી હોય તો માહિતી પ્રાપ્ત થાય. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આ રીતે જ દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો.